આજે ચૈતરભાઈએ પણ જેલમાંથી જે ચિઠ્ઠી લખી છે, એમના ધર્મપત્ની વર્ષાબેને જે ચિઠ્ઠી વાંચી છે, એમાં પણ ચૈતરભાઈએ ઉલ્લેખ કર્યો છે કે મારા વિરુદ્ધમાં જાણી જોઈ ખોટા પુરાવા ઊભા કરવામાં આવે છે અને જે ખરેખર કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે એ ક્યાંક ને ક્યાંક નાશ કરવાનો પ્રયત્ન થયો છે. એટલે બંને મોરચેથી અમારી લડાઈ ચાલુ છે. એક વાત સાફ કહીએ કે ચૈતરભાઈ વસાવા પર જે ભ્રષ્ટ ભાજપના ઈશારે કેસ કરવામાં આવ્યો, એક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સંજય વસાવાએ કેસ કર્યો, નિવેદનો બદલાણા, ફરિયાદ કમલમમાંથી લખાઈને આવી, આખી ફરિયાદ તૈયાર થયેલી હતી, એમાં ફરિયાદીએ સહી કરી. હવે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીને ડર છે કે ચૈતર વસાવાની નામદાર હાઈકોર્ટ જામીન આપી દેશે તો સરકાર પોતાનો પક્ષ મૂકવાની જગ્યાએ સરકાર ક્યાંક ને ક્યાંક તારીખો, મુદતો માંગી રહી છે. જો ખરેખર ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ કોઈ પુરાવા હોય અને તાકાત હોય પોલીસમાં તો પુરાવા રજૂ કરે. ધરપકડ કરી લીધી, જેલમાં મોકલી દીધા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અત્યારે મારી સાથે રાજુ કરપડા જોડાયેલા છે. સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે. રાજુભાઈ, દેડિયાપાડાની અંદર આ જાહેર સભા, બરાબર, અરવિંદ કેજરીવાલ આવ્યા, ચૈતર વસાવા માટે હુંકાર પણ કર્યો, એમના પરિવારને પણ મળ્યા. ચૈતર વસાવાને હજુ પણ બહાર આવવું ક્યાંક મુશ્કેલ લાગી રહ્યું છે. હવે પછીની લડત કેવી રહેવાની છે? ક્યારેય કોઈ પણ નેતાને, એમાં ખાસ કરી લોકો જેને પ્રેમ કરતા હોય અને એવો નેતા જ્યારે વિપક્ષમાં હોય, એવા નેતાને જ્યારે ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં સત્તા પક્ષ દ્વારા આવે ત્યારે બે પ્રકારની લડાઈ થતી હોય. એક, એના સમર્થનમાં ગામડેથી લોકો ઉમટી પડે. એ જે જેલમાં વ્યક્તિ ગયો છે, જે નેતા, એનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવો, એના સમર્થનમાં રેલી કરવી, સભા કરવી. ગાંધી ચિંધ્યા માર્ગે બંધારણની અંદર જે કોઈ છૂટછાટો મળી છે, જે બંધારણીય રસ્તેથી થઈ શકતું હોય, એ તમામ પ્રક્રિયાઓ રોડ પર કરવી, રસ્તા પર રેલી, ધરણા, બધું કાયદાકીય પ્રક્રિયા કરી શકાય. બીજો રસ્તો છે કોર્ટનો, જે લીગલી કોર્ટની વ્યવસ્થાથી જે કોઈ આપણો નેતા અંદર છે એને છોડાવી શકાય. બંને જગ્યાએ અમારી લડાઈ ચાલુ છે. ચૈતરભાઈ વસાવાવાળા કેસમાં આખી ઘટના ગુજરાતની જનતા જાણે છે, મીડિયાના મિત્રો જાણે છે, તમામ રાજકીય પાર્ટીના આગેવાનો જાણે છે. ચૈતરભાઈ વાળી ઘટનામાં પહેલું નિવેદન આવે છે ફરિયાદીનું, મને ગાળાગાળી કરી. બીજું નિવેદન આવે છે કે મારો કોલર પકડ્યો. ત્રીજું નિવેદન આવે છે મને છૂટો ગ્લાસ માર્યો. આટલા 3 નિવેદનો 4 કલાકની અંદર ફેરફાર કરીને ફરિયાદી લખાવે છે. એમાં જ્યારે એને ત્રીજું નિવેદન લખાયું ત્યાર પછી એને 307 જૂની કલમ હતી, હાલ જે 109 છે, જેમાં 10 વર્ષ કરતાં વધારે સજાની જોગવાઈ છે. હત્યા કરી નાખવાની ઈરાદાપૂર્વક કોઈએ કોશિશ કરી હોય તો એના પર એ કલમ લાગતી હોય છે. એ કલમ અંતર્ગત એની ધરપકડ થઈને જેલમાં પૂરવાના હોય છે. ચૈતરભાઈ વસાવાવાળા કેસમાં 3 વખત ફરિયાદી નિવેદન બદલે છે અને ચોથી વખત જ્યારે એની ફરિયાદ લખવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક લીગલ ટીમની સલાહ લઈ અને જેવી રીતે કમલમમાંથી સૂચના મળી છે, ચોક્કસથી અમે દાવા સાથે કહી શકીએ કે કમલમમાંથી સૂચના આવી છે, કમલમમાંથી લીગલ સલાહ આવી છે. ફરિયાદ અહીંયા નથી લખાણી, ફરિયાદ ઓલરેડી કમલમમાંથી તૈયાર થઈને આવી છે, એમાં ફરિયાદીએ સહી કરી છે. એટલે ચૈતરભાઈ પર 109 જે જૂની 307 હતી એ મુજબ હત્યા કરવાની કોશિશ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો અને ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા. જે જગ્યાએ મીટિંગ હતી, જે જગ્યાએ બનાવ બન્યો છે, એ તો સરકારી ઓફિસ છે, એ પણ પ્રાંત સાહેબની ઓફિસ છે. ત્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હતા. તો આ સીસીટીવી ફૂટેજ ક્યાં ગયા? આજે ચૈતરભાઈ પૂછે છે, આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાની જનતા પૂછે છે કે આ સીસીટીવીનો શા માટે નાશ કરવામાં આવ્યો? ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજ છુપાવવામાં આવે છે. આજે ચૈતરભાઈએ પણ જેલમાંથી જે ચિઠ્ઠી લખી છે, એમના ધર્મપત્ની વર્ષાબેને જે ચિઠ્ઠી વાંચી છે, એમાં પણ ચૈતરભાઈએ ઉલ્લેખ કર્યો છે કે મારા વિરુદ્ધમાં જાણી જોઈ ખોટા પુરાવા ઊભા કરવામાં આવે છે અને જે ખરેખર કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે એ ક્યાંક ને ક્યાંક નાશ કરવાનો પ્રયત્ન થયો છે. એટલે બંને મોરચેથી અમારી લડાઈ ચાલુ છે. એક વાત સાફ કહીએ કે ચૈતરભાઈ વસાવા પર જે ભ્રષ્ટ ભાજપના ઈશારે કેસ કરવામાં આવ્યો, એક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સંજય વસાવાએ કેસ કર્યો, નિવેદનો બદલાણા, ફરિયાદ કમલમમાંથી લખાઈને આવી, આખી ફરિયાદ તૈયાર થયેલી હતી, એમાં ફરિયાદીએ સહી કરી. હવે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીને ડર છે કે ચૈતર વસાવાની નામદાર હાઈકોર્ટ જામીન આપી દેશે તો સરકાર પોતાનો પક્ષ મૂકવાની જગ્યાએ સરકાર ક્યાંક ને ક્યાંક તારીખો, મુદતો માંગી રહી છે. જો ખરેખર ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ કોઈ પુરાવા હોય અને તાકાત હોય પોલીસમાં તો પુરાવા રજૂ કરે. ધરપકડ કરી લીધી, જેલમાં મોકલી દીધા છે.
ક્યાંક ને ક્યાંક સરકાર પોતાનો પક્ષ રાખવાથી ભાગી રહી છે. પોલીસ સમય પસાર કરાવી રહી છે. આવતી 5 તારીખ સુધીનો સમય માંગવામાં આવ્યો. પોલીસ દ્વારા તો વધારે સમય માંગવામાં આવ્યો હતો, પણ નામદાર હાઈકોર્ટે આખા કેસની તપાસ કરી અને 5 તારીખ સુધીનો સમય આપ્યો છે. હું ચોક્કસથી કહીશ કે 5 તારીખે સરકાર પોતાનો પક્ષ રાખે. અમારા ચૈતરભાઈ વતી અમારા વકીલ દલીલ કરશે. બંનેની દલીલો સાંભળીને નામદાર હાઈકોર્ટ 5 તારીખે ચોક્કસથી ચૈતરભાઈને જામીન આપશે. પણ રાજુભાઈ, આ લડત આસાન નથી. અંગ્રેજો સામેની લડત પણ આસાન નહોતી. તો ભગતસિંહ ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા છે. એ સમયે મહાત્મા ગાંધીજીએ પણ વિચાર્યું હોત કે આ લડાઈ આસાન નથી, હું મારી જિંદગી સારી રીતે જીવી શકું તો એ જીવી શક્યા હોત. સરદાર પટેલ સાહેબે પણ વિચાર્યું હોત તો સારી રીતે જીવી શક્યા હોત. સારી એવી પ્રેક્ટિસ કરી શકતા હતા એ વખતે પણ. મહત્વની વાત એ છે કે લડાઈ આસાન નથી, તેમ છતાં એની સામે લડવું એ ઉદ્યોગપતિઓ ન લડી શકે. એ સામાન્ય પરિવારમાંથી આવતો હોય, ખેડૂતનો દીકરો હોય, કે આદિવાસી સમાજમાંથી આવતો હોય, કે મજદૂરનો દીકરો હોય, આ જ વ્યક્તિ આ લડાઈ લડી શકે. આજે આમ આદમી પાર્ટીના એક નેતાઓની વિરુદ્ધ કેવી રીતે ગુના દાખલ કરવા એનું ષડયંત્ર કમલમમાં બેસીને અમુક નેતાઓ કરી રહ્યા છે. પણ આ ષડયંત્રની સામે અમારી પૂર્ણ તૈયારી છે. ચાહે જેલમાં નાખવા હોય તો નાખે, ચાહે ખોટા કેસ કરવા હોય તો કરે, પણ આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના શાસનમાંથી ગુજરાતને મુક્ત કરાવવાનો સંકલ્પ અમે લોકોએ કર્યો છે. આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના પરિવારની સાથે છે, સંપર્કમાં કેટલી છે અને એમને મદદ કઈ રીતે કરી રહી છે અત્યારે? જ્યારથી ઘટના ઘટી છે ત્યારથી અમારા ગોપાલભાઈ ઇટાલિયા, મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, ઈશુદાનભાઈ ગઢવી પરિવારની મુલાકાતો લીધી છે. ભૂતકાળમાં પણ ચૈતરભાઈના અવાજને દબાવવાના પ્રયત્ન કર્યા ત્યારે પણ માન્ય અરવિંદ કેજરીવાલજી, ભગવંત માન સાહેબ ત્યારે પણ આવેલા છે. આજે પણ આખું આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અહીંયા હતું, રાષ્ટ્રીય નેતૃત્વ પણ અહીંયા હતું. અને આવનાર સમયમાં જ્યારે લીગલ ટીમની જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટી લીગલ ટીમ પણ આપે છે. અને ચૈતરભાઈના પરિવારની સતત અઠવાડિયામાં 2 થી 3 વખત અમારા એકાદા પ્રદેશના નેતા ચૈતરભાઈ વસાવાના પરિવારની મુલાકાત લે છે. જ્યારે પણ કોઈ પણ લીગલ કામ હશે કે કોઈ રેલી ધરણાના કાર્યક્રમો હશે, આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ એમની સાથે છે. રાજુ કરપડાએ ગઈકાલે હુંકાર કર્યો હતો કે દંડા ખાવા પડે, ગોળી ખાવી પડે તો હું તૈયાર છું ખેડૂતો માટે. આખા ગુજરાત માટેનો હુંકાર છે. અમે કહીએ છીએ ગોળી ખાવાની વાત, દંડા ખાવાની વાત કદાચ અજુગતી લાગતી હશે કોઈને. અમારી વાત સાફ છે કે ભ્રષ્ટ ભાજપના શાસનમાં આજે ખેડૂત ગોળી ખાઈને મરે, આત્મહત્યા કરીને મરે, કે પછી જીવતો મરેલા સમાન છે. આત્મહત્યાઓની સંખ્યા વધતી જાય છે. છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી. છેલ્લા 3 વર્ષના આંકડા કાઢીએ તો એની અંદર 25,000 એટલે નાની સંખ્યા છે. 2 વર્ષમાં 42 પરિવારોએ આત્મહત્યા કરી છે. ક્યાંક ને ક્યાંક હજારો ખેડૂતો દર વર્ષે આર્થિક સંકળામણના કારણે, દેણું વધી જવાથી, આ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે અમે સરકારને કહીએ છીએ કે લોકોને જીવતા રોજ મારો છો, એના કરતાં કાં તો અમે આઝાદી તમારાથી મેળવીને રહીશું, કાં તો સરકાર બદલીને રહીશું, અને કાં તો ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરશું. પણ આ એકલા રાજુ કરપડા બધી જગ્યા પર કઈ રીતે પહોંચે ખેડૂતો માટે? આજે તમે જોયું ચૈતર વસાવા એકલા નથી. ગુજરાતની જનતાએ જોયું ચૈતર વસાવા એકલા નથી. આ દેશનો ખેડૂત, આ ગુજરાતનો ખેડૂત હોય, આદિવાસી હોય કે આ ગુજરાતનો મજદૂર હોય, એના માટે જ્યારે તમે ઘસાઈ જવા, એના માટે લોહી રેડી દેવાની તૈયારી સાથે લડવા નીકળો છો, ત્યારે આ દેશનો ખેડૂત તમને એકલા નથી પડવા દેતા. એક ચૈતર વસાવાને દબાવવાના પ્રયત્ન કર્યા. આજે તમે જોયું ડેડિયાપાડામાં હજારો ચૈતર વસાવા બહાર નીકળ્યા. રાજુ કરપડાને ખતમ કરવાના પ્રયત્ન કરશે તો સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજારો રાજુ કરપડા બહાર નીકળશે. પણ ચૈતર વસાવા માટેની આ લડાઈ એટલી આસાન નથી જેટલી આમ આદમી પાર્ટી અને લોકો પણ વિચારી રહ્યા છે. કારણ કે દિવસ ઉપર દિવસ જઈ રહ્યા છે, તારીખ ઉપર તારીખ પડી રહી છે. ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં ચૈતર વસાવાની વાત કરવામાં આવે, લોકો એવું કહી રહ્યા છે કે કામ કર્યા છે પણ અત્યારે ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે. તો જે રીતે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે તો પછી એક દિવસનું પરિણામ ચૈતર વસાવા જેવું ક્યાંક મળશે તો શું કરશો? અમે કોંગ્રેસના નેતા નથી કે અમે માનસિક તૂટી જશું. લડાઈ આસાન નથી. એ તો જે દિવસે લડાઈમાં મેદાનમાં પગ મૂક્યો ત્યારથી ખબર છે કે આ લડાઈ આસાન નથી. જે દિવસે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા ત્યારે પણ ખબર હતી કે અમે જે ભ્રષ્ટ ભાજપ સામેની લડાઈ લડવા નીકળ્યા છીએ એની પાસે પૈસા છે, સત્તા છે, તંત્ર છે, અને અંગ્રેજો કરતાં પણ વધારે તંત્રનો દુરુપયોગ કોઈ કરી શકે તો ભ્રષ્ટ ભાજપ કરી શકે. તેમ છતાં અમે એની સામે લડવા નીકળ્યા છીએ. ક્યાંક ને ક્યાંક અમારો કોન્ફિડન્સ છે. અમે વધારે તો કાંઈ નથી કહેતા, અમારી રગોમાં કોઈ સિંદૂર નથી વહેતું, પણ ચોક્કસથી અમારી રગોમાં ખેડૂતોનું પ્રમાણિકતાનું લોહી વહે છે. જેનામાં તાકાત છે, આ દેશના ખેડૂતમાં તાકાત છે.
3 કાયદા પાસા પણ ખેંચાવી શકે. અને આ ખેડૂતમાં તાકાત છે કે 1987માં જ્યારે ખેડૂત પર અત્યાચાર થયો, આજ દિવસ સુધી ફરી વખત કોંગ્રેસને સત્તામાં બેસવા નથી દીધી. આજે ફરી વખત એ દિવસ આવતો હોય નજીક એવું મને લાગે છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટ ભાજપ ખેડૂત પશુપાલકોને દંડા મારી રહી છે, મોતને ઘાટ ઉતારી રહી છે. ચોક્કસથી એક દિવસ પરિણામ આવશે. 1857ના વિપ્લવમાં પહેલીવાર મંગલ પાંડે શહીદ થયા. એને એવું નહીં વિચાર્યું હોય કે મારી શહીદી પછી તરત આઝાદી મળશે કે કેમ. આઝાદી તો જ્યારે મળવી હોય ત્યારે મળે, પરિણામ તો જ્યારે મળવું હોય ત્યારે મળે. આજે ગુલામીની જંજીરો તોડીને અમે બહાર આવ્યા છીએ, એના માટે અમને પૂરો કોન્ફિડન્સ પણ છે અને આવનાર સમયમાં પરિવર્તન લાવશું એ વિશ્વાસ પણ છે. બિલકુલ, એટલે હવે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. દેડિયાપાડાની જનતા સાથે વાતચીત કરી ત્યારે લોકો કહે છે કે અમારે ગોપાલ ઇટાલિયાની જેમ ચૈતર વસાવા પણ છે, એટલે હવે ક્યાંક અમારે પણ પરિવર્તન જોઈએ છે. પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટી અત્યારે સક્ષમ છે. કોંગ્રેસને કેટલી માત આપશે? કારણ કે ભાજપ તો છે સત્તામાં, હવે તમારે સૌથી પહેલા તો કોંગ્રેસ સાથે અત્યારે ફાઇટ છે. ગુજરાતમાં કોંગ્રેસ મને એવું લાગે છે કે ધીમે ધીમે ભૂસાતી જાય છે. 2-3 જગ્યા એવી છે કે ત્યાં કોંગ્રેસ સ્વાભાવિક છે, ત્યાં સ્થાનિક ધારાસભ્ય મજબૂત હોય તો એના કારણે કોંગ્રેસ મજબૂત છે. કોંગ્રેસના વિચારો ગુજરાતમાં ખતમ થઈ ગયા છે. કોંગ્રેસના વિચારો ગુજરાતની જનતાએ ચાલવાનું બંધ કરી દીધું છે. વાત એ છે કે વિસાવદરવાળી જે થઈ, તમે કહ્યું ચૈતરભાઈ, પછી ગોપાલભાઈ, મહત્વની વાત એ છે કોંગ્રેસ અને ભ્રષ્ટ ભાજપ બંને ત્યાં સાથે જ લડતા હતા વિસાવદરમાં. તેમ છતાં આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા 17,500 મતની લીડથી કેમ જીત્યા? પૂર્ણ વિશ્વાસ છે આ લડાઈ ભાજપ અને આમ આદમી પાર્ટીની નથી. આ લડાઈ ગુજરાતની જનતા અને ભાજપ કોંગ્રેસની છે. એક બાજુ ભાજપ કોંગ્રેસનું ગઠબંધન છે, બીજી બાજુ ગુજરાતની જનતા છે જે આમ આદમી પાર્ટીની સાથે છે. ચોક્કસથી આવનાર સમયમાં પરિવર્તન આવશે અને જે તાલુકા જિલ્લા પંચાયતમાં પણ જોવા મળશે. અને આવનાર સમયમાં જેને કોઈ ઓળખતું નહીં હોય એવો ખેડૂતનો દીકરો, સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ આવનાર સમયમાં તમને વિધાનસભામાં ધારાસભ્યની ખુરશી પર બેઠેલો જોવા મળશે. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને અને જે રીતે રાજુ કરપડાએ વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.